MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH તસદી પણ લેતું નથી તંત્ર. સીપુ, દાંતીવાડા અને મુક્તેશ્વર જળાશય, જેમાંથી કેનાલ મારફતે ખેડૂતોને ખેતી માટે પાણી આપવામાં આવે છે, પરંતુ હાલ આ તમામ કેનાલોની હાલત ખૂબ જ અત્યંત દયનીય છે અને મોટાભાગની કેનાલો તૂટેલી હાલતમાં છે. સીપુ જળાશય યોજના થકી ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને પીવા માટે પાણી અપાય છે. વર્ષોથી અનેક ગામમાં કેનાસો બનાવવામાં આવી છે, પરંતુ સફાઈ વગર કેનાલો તૂટેલી હાલતમાં છે. આ 2017થી મોડીને કોઈ કેનાલનું કામ કરતા નથી, ખાલી ટુકડો કરીને જતા રહે છે. બધું બગાડને તૂટેલી જ છે. કોકના ખેતરમાં પાણી વળી જાય એવું. આ તો પાણી નથી આવતું, પાણી વગર 17થી મોડી બેઠા જ છે, બિલકુલ નથી. પણ આ તો હવે પેપલેટ નાખી દે, એનું પાણી નથી આવ્યું. ન કે પાણી આવ્યું હોત તો શું હાલત જોત, બધું ખરાબ જ થઈ જોત નહીં. એના માટે તમને વિનંતી છે કે આ વ્યવસ્થાનું તાત્કાલિક કામ કરાવો. 2017થી સીપુ ડેમની અંદર પાણી નથી આવ્યું, ડેમ ખાલી પડ્યો છે. છતાં પણ આ તો લહેરની એક બાજુમાં લહેર છોડેલી છે, લહેરની અંદર એવો કચરો કે બધું પડ્યું છે. હાલે કોઈ બી પાણી આવી જાય ને જો છોડવાનું થાય તો કોઈ સફાઈ કે કોઈ કરેલી નથી. લહેર તૂટેલી છે, કોઈ કામગીરી થતી નથી. ગવર્મેન્ટ કે કોઈ આ માથે લેતો નથી અધિકારી જવાબદારી, કે કોઈ કામ નથી કરતા. સીપુ ડેમમાંથી જ્યારે પણ કેનાલમાં પાણી છોડાય છે ત્યારે કેનાલો તૂટી જતા નજીકના ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતોને મોટું નુકસાન થાય છે. હાલ ચોમાસું પણ નજીક આવી રહ્યું છે, ત્યારે હજુ સુધી સિંચાઈ વિભાગના અધિકારીઓ કે કોઈ પણ કોન્ટ્રાક્ટર દ્વારા આ કેનાલોની સફાઈ કે રિપેરિંગ કામ કરવામાં નથી આવ્યું. અમે આગળ ફોન કર્યો છે, હવે અમારા સાહેબે એમ જ કે અમારા હાથમાં તો કંઈ છે નહીં, અમે કે ઉપર ફોન કરતા છીએ, એટલે ઉપરથી કંઈ જવાબ આવતો નહીં એમ કહે છે સાહેબો. એટલે સાહેબો મતલબ કે આપણે કહીએ એટલે સાહેબો ઉપર હાથ કરીને છૂટા થઈ જાય છે. સાહેબો કે કેનાલની પરિસ્થિતિ આજથી અમારો જન્મ થયો ત્યારથી અમે જોઈએ છીએ કે આવું નવું જ છે, કંઈક સુધારો તો થયો જ નહીં. મતલબ કે કઈ સુધારો જરાક બી કોઈ સિમેન્ટની થેલી લાવી નહીં નાખી અહીંયા. ત્યારે હવે સિંચાઈ વિભાગે તાત્કાલિક રિપેરિંગ કામ કરવાની ખાતરી આપી છે અને સાથે જ આગામી સમયમાં સરકાર નવી ટેકનોલોજી લાવી રહી છે. પિન્સ પ્રોજેક્ટ થકી ડેમમાંથી પાણી સીધું મેઇન કેનાલમાં જશે અને બાદમાં સબ કેનાલમાં જશે. ખેડૂતોના ખેતરમાં જે ફુવારા પદ્ધતિ છે ત્યાં પ્રેશરથી પાણી અપાશે. મુખ્ય કેનાલો અને એની પછીની ડિસ્ટ્રીબ્યુટરીઓ છે ત્યાં સુધીનું આપણું રિપેરિંગ બધું જે પણ બાકી હશે એ બધું કરવાનું આયોજન થઈ ગયેલું છે. ત્યારબાદ સરકારશ્રી દ્વારા નવો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે કે ભાઈ પ્રેશરાઇઝ ઇરિગેશન સિસ્ટમ પિન્સ જે છે એના દ્વારા ખેડૂતોને જે કમાન્ડ એરિયાની અંદર પાછળના લેવલે એ લોકોને પ્રેશરથી પાણી આપવામાં આવશે અને એના કારણે પાણીની ઘણી બધી બચત પણ થશે. દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમ આધારિત કેનાલો છે એ ક્યાંક જર્જરિત છે તો ક્યાંક તૂટેલી છે. જો કે પાણીનો બગાડ થાય એ પણ સ્વાભાવિક છે અને ખેડૂતોને નુકસાન થાય એ પણ સ્વાભાવિક છે. એટલે અત્યારે તો સિંચાઈ વિભાગે તેમને જે મોટી કેનાલ અથવા તો જે માઇનોર કેનાલ હોય તેની રિપેરિંગ કરશે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે હવે આ જે કેનાલોમાં જે પાણી જાય છે અને તેને લઈને ખેડૂતો માટે સિંચાઈ વિભાગ એક નવી ટેકનોલોજી લાવી રહ્યો છે, પિન્સ. અને આ પિન્સ દ્વારા જે ડેમમાંથી જે પાણી નીકળશે અને જે મેન કેનાલ છે ત્યાંની સબ કેનાલો છે અને આ મેન કેનાલમાંથી એક સંપ બનાવાશે અને ત્યારબાદ જે સબ કેનાલો હશે તે પાઇપલાઇન દ્વારા કમાન્ડ એરિયા નક્કી કરી અને ખેડૂતોને પાણી અપાશે. એટલે કે આવનારા સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ થશે. જે આ માઇનોર કેનાલ છે, સબ કેનાલ છે અને અન્ય નાની કેનાલો છે તે આ કેનાલો નીકળી જશે અને ખેડૂતોને પ્રેશરથી જે ટપક સિંચાઈ માટે સીધું પાણી પ્રેશરથી મળી રહે તેવું આ સરકાર ટેકનોલોજી લાવી રહી છે. એટલે કે આવનારા સમયમાં આ જે કેનાલોમાં જે પાણીનો બગાડ થાય છે, વહી જાય છે અને જે પ્રકારે અહીંયા મુશ્કેલીઓ પડે છે એ બંધ થવાની છે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH